અમદાવાદ શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે જ રોગચાળાએ માથું ઊંચક્યું છે. ખાસ કરીને મચ્છરજન્ય રોગચાળામાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે, જેને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય વિભાગ સક્રિય બન્યો છે. જુલાઈ માસના પ્રારંભિક આંકડા અનુસાર શહેરમાં સાદા મેલેરિયાના 4 કેસ અને ડેન્ગ્યુના 10 કેસ નોંધાયા છે. મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા માટે એએમસીનો આરોગ્ય વિભાગ હવે સોસાયટીઓ, રહેણાંક વિસ્તારો અને બોયતળિયામાં મચ્છરો બિલ્ડિંગની તપાસ શરૂ કરશે. આ સાથે મચ્છર નિયંત્રણ માટે ફોગિંગ અને દવા છંટકાવની કામગીરી પણ સઘન બનાવવામાં આવશે. મચ્છરજન્ય રોગો ઉપરાંત પાણીજન્ય રોગો પણ શહેરીજનો માટે મુશ્કેલી ઊભી કરી રહ્યા છે. જુલાઈ માસમાં અત્યાર સુધીમાં ઝાડા ઉલટીના 184 કેસ, ટાઇફોઇડના 92 કેસ અને કમળાના 69 કેસ નોંધાયા છે. જુલાઈ માસમાં કેલેરાના કુલ 6 કેસ નોંધાયા છે, જેમાં રામોલ, વટવા, હાથીજણ અને સરસપુર જેવા વિસ્તારોમાં કેસ નોંધાયા છે. આ પરિસ્થિતિ શહેરની જાહેર સ્વચ્છતા અને પાણી પુરવઠાની ગુણવત્તા પર પ્રશ્નાર્થ ચિહ્ન ઊભા કરે છે. એએમસી દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના રહેણાંક અને આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા જાળવે, પાણીનો સંગ્રહ ન થવા દે અને ઉકાળીને પીવાના પાણીનો ઉપયોગ કરે. રોગચાળાને કાબૂમાં લેવા માટે એએમસી દ્વારા જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલમાં ચોમાસાની સિઝનને ધ્યાનમાં લઈને મચ્છરજન્ય કેસીસ બાબતે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. હાલમાં ઘરે ઘરે જઈને જે જગ્યાએ બ્રીડિંગ થવાની શક્યતા રહેલી છે તે તમામ પાત્રોનું ચેકિંગ અને તેને નાશ કરવાની કામગીરી કરવામાં આવે છે. સાથે સાથે જે નાગરિકજનોને મચ્છરજન્ય કોઈ પણ કમ્પ્લેન હોય 155-303 નંબર ઉપર ડાયલ કરવાથી તે જગ્યાએ ફોગિંગની સુવિધા કોર્પોરેશન દ્વારા પૂરી પાડવામાં આવેલી છે. આ સાથે સાથે વ્હીકલ માઉન્ટેડ ફોગિંગ મશીન દ્વારા અને આઈઆરએસની કામગીરી પણ હાથ ધરવામાં આવેલી છે. ચાલુ માસ દરમિયાન ડેન્ગ્યુના 10 કેસીસ રિપોર્ટ થયેલા છે. સાથે સાથે સાદા મલેરિયાના પણ 4 કેસ રિપોર્ટ થયેલા છે. આમ કરંટ યર દરમિયાન 171 ડેન્ગ્યુના કેસીસ અને 219 મલેરિયાના કેસીસ રિપોર્ટ થયેલા છે. વોટરબોર્ન ડિસીઝ બાબતે જે વિસ્તારમાં પાણી ભરાઈ રહ્યું છે તે જગ્યાએ ક્લોરીન ટેસ્ટ કરવાની કામગીરી, પાણીના સેમ્પલ કલેક્શનની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. અત્યાર સુધીમાં ઝાડા ઉલટીના જુલાઈ માસમાં 184 કેસીસ, જોન્ડિસના 69 કેસીસ અને ટાઇફોઇડના 92 કેસીસ રિપોર્ટ થયેલા છે. આ સાથે રામોલ વિસ્તારમાં, વટવા વિસ્તારમાં, સરસપુર અને ખાડિયા વિસ્તારમાંથી કોલેરાના કેસ રિપોર્ટ થયેલા છે.